નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સિદ્ધપુર ખાતે ગોવિંદ માધવના મહાંડ પાસે આવેલ શિવાજી મહારાજના કુળદેવી શ્રી તુલજા ભવાની માતાજીનો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે વહેલી સવારે શણગાર આરતી, મહાઆરતી તેમજ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। નવચંડી યજ્ઞમાં યજમાન તરીકે ભટ્ટ નીતિન કુમાર દશરથલાલ પરિવારે બિરાજી લાભ લીધો હતો। અંતે ઉલ્લેખનીય છે કે અંદાજે 400 વર્ષ પૂર્વ માતાજીના આ સ્થાનક નીચેથી માતાજીની પીઠ મળી આવી હતી। ત્યાં નીચે ભોયરું હોવાની માન્યતા છે। ત્યારબાદ વિદ્વાન અગ્નિહોત્રી શ્રી બચુ શાસ્ત્રી અહીં માતાજીનું યંત્ર સ્થાપિત કરી માતાજીની પૂજા અર્ચના કરી હતી। ત્યારથી અહીં નાની ડેરીમાંથી મોટા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। શ્રી તુલજા ભવાની માતાજીના મંદિરે ઉત્તર ગુજરાતમાંથી માતાજીના કંદોરિયાઓ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પધારે છે। તુલજા ભવાની માતાજીના પાટોત્સવને સફળ બનાવવા ટીટી યંગ ગ્રુપના સભ્યો તથા પૂજારી નાનાભાઈ પાધ્યન અને કમલેશભાઈ ઠાકરે ઉઠાવી હતી। બળવંત રાણા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।